હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છે. કરો મારા રાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. માની આરતી હમણાં જ થઈ. તમે તો હાલો તમને દર્શન કરાવું. અને દ્વારકાધીશને બી તૈયાર કરી દીધા. આરતી થઈ ગઈ. હવે આપણે દ્વારકાધીશના બી દર્શન કરીએ, બાલ ગોપાલના બી દર્શન કરીએ, બધા સાથે મળીને. બસ આજ તો કાલનો દિવસ તો મસ્ત હતો, કેમ કે કાલે હેપી વુમન્સ ડે હતો અને હેપી મહિલા ડે બી કહેવાય, કેમ કે આપણી ભાષામાં તો આપણે એ જ બોલીએ છીએ. બસ ખૂબ જ આનંદ મંગલનો દિવસ હતો. બસ દ્વારકાધીશ બધાના દિવસ આવા આનંદ મંગલના જાય એટલે આપણે મજા. અને હવે આપણે આજ તો હેપી સન્ડે છે. આપણું તો હેપી સન્ડે, હર સન્ડે હેપી જ હોય. તો આજ બી હેપી સન્ડે છે. બસ આજે ફૂલ ફેમિલી મજા કરશું, એન્જોય કરશું, કેમ કે આજે બધાને છૂટી હોય એટલે જે રૂટિનના કામ તો આપણે કરવાના જ છે. દિવસનો વિડીયો લેવાશે એટલો લેશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. કરો અમારા બાલ ગોપાલના દર્શન. મસ્ત દ્વારકાધીશ તૈયાર થઈને બેસી ગયા દર્શન દેવા. આપણે બધા જ મળીને દર્શન કરીએ દ્વારકાધીશના. અને અહીંયા છે શ્રી રામ, એટલે શ્રી રામના દર્શન કરો. રામ લલા મસ્ત એકદમ ખિલખિલાટ ખીલે છે આપણાને દર્શન દેવા માટે. અહીંયા છે શ્રી રાધે, એટલે શ્રી રાધેના પણ દર્શન કરો અને બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. મસ્ત કૃષ્ણ ભગવાને શ્રી રાધેનું જોડલો ખિલખિલાટ ખીલે છે. જો આપણે આવી રીતે દર્શન બધા જ મસ્ત આનંદ મંગલથી કરીએ. બસ દ્વારકાધીશની જે બોલાવીએ, બોલો દ્વારિકાધીશ કી જય. આપણે લાલા માટે એક બે કડી કાંઈક ગાઈ નાખીએ મસ્ત એકદમ. બસ હવે આપણું કામ બી થઈ ગયું છે અને ભગવાનની પૂજા બી થઈ ગઈ. તો જરાક દ્વારકાધીશને બી થોડાક આપણે રીઝવીએ. તો હાલો એક બે કડી જેવી આપણાને આવડશે એવી ગાશું. મારા કાનાને કાયન કેજો, કાનુડો મારો નાનું છે. મારા કાનાને કાયન કેજો, કાનુડો મારો નાનું છે. મારા લાલાને કાયન કેજો, કાનુડો મારો નાનું છે. મારો લાલાને કાયન કેજો, કાનુડો મારો નાનું છે. સવાર પડે ને વેલો જાગે, કાનુડો મારો નાનું છે. સવાર પડે ને વેલો જાગે, કાનુડો મારો નાનું છે. કે સવાર પડે ને ગોપી ઘેર આવે, કાનુડો મારો નાનું છે. કે સવાર પડે ને ગોપી ઘેર આવે, કાનુડો મારો નાનું છે. કે માડી તમારા કાનજીને વારો, કાનુડો મારો નાનું છે. કે માડી તમારા કાનજીને વારો, કાનુડો મારો નાનું. એ તો ખીલેથી વાસરુને છોડે, કાનુડો મારો નાનું. કે તો ખીલેથી વાસરુને છોડે, કાનુડો મારો નાનું છે. કે મારા મૈયા માખણના આંખે ઢોળી, કાનુડો મારો નાનું છે. કે મારા મૈયા માખણના આંખે ઢોળી, કાનુડો મારો નાનું છે. કે તો આજે છે હેપી સન્ડે. આજે અમારો નાસ્તો થોડોક ચેન્જ થયો છે, કેમ કે નાસ્તો ચેન્જ થયો એમાં જગદીશભાઈ બતાવશે કેમ નાસ્તો આજ ચેન્જ કર્યો. તો અહીંયા છે વાઈટ ઢોકળા, સેવ ખમણી, વાટેલી દાળના ખમણ. આ વાળા છે ગાર્લિક ઢોકળા. આ ગાર્લિક ઢોકળા અને આ વાટેલી દાળના ખમણ. તો જગદીશભાઈ આજ નાસ્તો કેમ ચેન્જ કર્યો તમે? કેમ કે જાતે અમારા ઇડલી વડા આવતા હતા એ બંધ થઈ ગયો. અરે રે, કયા ઇડલી વડા હતા? કુમારના ઇડલી વડા. બોલો, કુમારના ઇડલી વડા બંધ છે એટલે ભાઈએ નાસ્તો ચેન્જ કરી નાખ્યો આજે. તો આજે આપણે ખોટ ગઈ ઇડલી વડા. આપણે તો મજા કરીએ. જો શેઠજી મસ્ત ચાય પીએ. ચાય કેવી ટેસ્ટ? સારો? ચાયની વાત છે. ચાયની વાત તો ન થાય, એ તો સાચી વાત છે. ચાય તો જીવન છે ભાઈ.
હા ચાય જીવન મોરારી બાપુ નારકા ચાય લવર આ લોકો બધા. હા સાચી વાત પણ આપણે ચા પીવા માટે કાંઈ નહીં, ખાવામાં બરાબર ખબર પડે. આપણે ચાય ન જોઈએ, આપણે ખાવામાં એકદમ ભરપેટ જોઈએ, બરાબર ને? બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારે નહીં. મારી તો આંખની ઓળખાણ નથી. હું તો ખાલી પાદરમાં નીકળી અને એને મહેમાન ગતિ આઈ કરાવી. આવું મારાથી વિચારે નહીં. બેયના વિચાર આવ્યા. આ બાજુ આને વિચાર આવ્યો રોટલા ઘડતા ઘડતા, આ બાજુ યુવા નતો આયા એને વિચાર ઘડી ગયો કે આવા રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો. બેયના વિચાર બદલાઈ ગયા. રોટલા તૈયાર થઈ ગયા, મહેમાનને વાળું પાણી કરાવી દીધા, જમાડી દીધા. પછી મહેમાનને ફળિયામાં ખાટલા ઢાળી દીધા અને કીધું લ્યો પથારી આરામ કરો. હવે વાત શરૂ થાય છે, સાંભળજો. પ્રેમ કેવો એની વાતા કરી છે કવિયામાં. પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ઢાળી દીધા, ઢોલા ધરકલા પાથરી દીધા અને સાહેબ ધીરે 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 મધરાતનો મધર ભાગવા મંડાણો. 18 પર વનસ્પતિ છે નિંદરમાં ઘેરાવા લાગી અને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીઓ સંભળાય, ક્યાંક ક્યાંક ડાલા મથાની લડતું સંભળાય અને ડમરા ત્રામ 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 બોલે. ડાબો જમણો હાથને ભાળે નહીં, જમણો ડાબા હાથને ભાળે નહીં. આવી મેઘલી રાત જામી અને એ વેટાણે સવારના 4 વાગ્યા એટલે ઓલો જુવાન જાગ્યો. પોતાની માં બાપ તો હતો ને, એ માને એટલું કીધું, માં હું આપણી ભેહું આપણી ગાયું એ લઈ અને પહર ચારવા જાઉં છું. સવારમાં 6 થી 4 ની વચ્ચે જે 2 કલાક છે ને આમાં માલધારી છે એને ખબર છે, એને પહર ચારવા જાઉં કે સવારે વહેલો ચારવા જાઉં. પણ માવું ગાયું ચારવા જાઉં અને આવું ત્યાં સુધી આપણા ફળિયામાં મહેમાન હુતા છે ને એને જવા ન દે. આ મહેમાનને રોકી રાખજે. એટલે ઓલી વિધવા માં એમ કે છે પોતાના દીકરાને કે બેટા હું મહેમાનને તાણ કરું રોકાવાની કે તમે રોકાઈ જાઓ, પણ એ નો રોકાય તો મારે કરવું શું? કે તો એને મુરલીધર મહારાજના દ્વારકાધીશના સોગંદ આપજે. જે પણ સોગંદ આપું દ્વારકા વાળાના, તોય નો રોકાય તોય મહેમાન જવાની વાત કરે તો. હવે સાંભળો જો ભારતની સંસ્કૃતિ કેવી છે, પ્રેમ કોને કહેવાયનો દાખલો આપું તમને. અને કીધું કે તોય નો રોકાય તો કે માં મારા ગળાના હમ દેજે. કે પણ બેટા આપણે ઓળખાણ નથી કાંઈ, આપણે તો પેલા વેલા મહેમાન ગતિ કરવા આવ્યા અને આપણે એને કેમ ગળાના હમ દેવા? માં મારા ગળાના હમ દેજે. મહેમાનને જવા ન દેતી. કે પણ બેટા ગળાના હમ આપે રોકાશે? કે હા માં મહેમાન રોકાઈ જશે. એટલું કહીને દીકરો ગાયું લઈને વયો ગયો. હવે વાત સાંભળજો. 2 કલાક 3 કલાક થઈ એટલે લાકડીયું છે ને એ બેહુની ગાયુંની ખરીમાં લાકડીયું મારતો હવે હાલો જટ હાલો મારા મહેમાન વયા જાય, હાલો મારા મહેમાન વયા જાય એમ કરતો કરતો પોતાનો માલઢોર લઈ અને ઘરના ફળીએ પૂજ્યો. વાત હવે સાંભળજો. પ્રેમ કેવો છે એનો દાખલો આજના યુવાનોને આપું. લાકડીનો ઘા કર્યો, ફળિયામાં આવ્યો, ત્યાં તો ગાડું નહીં, બળદ નહીં, મહેમાન નહીં, કોઈ નહીં. આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું. ગણગણતી દોટ મૂકીને પોતાની માં હતી ને, બાપ તો હતો નહીં. એ માની આગળ જઈને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા? માં મહેમાન ક્યાં વયા ગયા? એટલે એની માએ કીધું બેટા મહેમાનને મેં ઘણા હમ દીધા, મેં દ્વારકાધીશના હમ દીધા, પણ મહેમાન ન રોકાણા. કે માં મારા ગળાને હમ દીધા હતા? કે હા દીકરા તારા ગળાને હમય દીધા મેં, પણ તોય મહેમાન નો રોકાણા. એ કે અમારે મોડું થાય છે એમ કરી અને સવારમાં ધોળા ઈંડા જેવા બળદિયાના ધોહરા મૂકી અને ગાડું જોડીને મહેમાન નીકળી ગયા. મોહું જ ન થયું ત્યાં તો મહેમાન હાલતા થઈ ગયા. કે માં મહેમાન નો રોકાણા? કે ન રોકાણા? ત્યાં તો પોતાની ભેટમાં કટાર હતી, એ કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખીને આમ જ્યાં બહાર કાઢી ત્યાં તો આંતરડા નીકળી ગયા. માં આજી દીકરા સામે જુઓ રેવા દે ત્યાં તો પોતાના આંતરડા કાઢી મૂકી દીધા. કે માં હવે જાદુ સેટું પડી ગયું, હવે જીવવાની મજા મળી ગઈ છે માં. એક જ રાતની મુલાકાત. સાંભળજો, ઘણી વાર ડાયરામાં બોલો છું, મુલાકાત એવી કરો કે તમારી મુલાકાત જિંદગીમાં ભૂલાય નહીં. એનું નામ મુલાકાત છે યાર. વાત હવે સાંભળજો, હજી પૂરી નથી થઈ. આતરડાનો ઢીકલો કરી દીધો. એકનો એક દીકરો, સાહેબ બાપ તો હતો ને, માં દીકરાના મોઢા સામું જોઈને જીવતી મારો દીકરો હમણાં મોટો થઈ જાય. ચાલો આજ તો હેપી સન્ડે, આમ બી હેપી સન્ડે ને હમણાં બી પાછો હેપી સન્ડે છે. કેમ ખબર છે? જો આજે ઇન્ડિયા મેચ જીતી ગઈ મસ્ત એકદમ. લાસ્ટમાં તો મજા આવી જોવાની. જો હમણાં ચાલુ જ છે, કેમ કે હવે બધાએ ટ્રોફી લેશે, ચેક દેશે, ચેક લેશે ને પછી અમે હવે બધા જ મસ્ત આજે જો હેપી સન્ડે બનાવ્યો ને ભાઈ. શું આજે પારસ કેવી મજા આવી આજે મેચ જોઈને? બહુ મજા આવી ને. ઇન્ડિયા જીતવી જ જોઈએ ને આપણા માટે તો. જગદીશભાઈ તમારે? હા જો ચક દે ઇન્ડિયા જો છે ને. હા આજે એટલા માટે જ પાઉંભાજી રાખી આપણે. હા જો એક સુગર ફ્રી
અને એક સુગર જેને જે પીવું હોય આવી રીતે છે. પછી અમે હવે અમારો જે મેનુ છે એ તો પછી બતાવશું, હમણાં નહીં. હમણાં અમને હવે ખાવા દો. ચલો, જય દ્વારકાધીશ. આજે અમે જે મેનુ પહેલાં બતાવ્યો ને એ કેમ બતાવ્યો ખબર? આજે અમારી ઇન્ડિયા જીતી ગઈ ને એટલે અમે પાઉંભાજી બતાવી, નકા અમે આ મેનુ બતાવવાના હતા. જો આજે કઢી ખીચડી બનાવી હતી કે જો જીતી તો જશે પણ નહીં જીતે ને તો અમે આ મેનુ બતાવવાના હતા, કઢી ને ખીચડી. અને કઢી ખીચડી કોને ભાવે વધારે? તમે જોશો. જો મામા એના જગદીશના મામાએ તો હાથ ઉપર કર્યો હોય પણ જગદીશ બોલશે. જગદીશ, કઢી ખીચડી કેવા હે? હે? જો આપણે કચ્છમાં કઢી ખીચડી, સાચી વાત ને? જો એને તો અમારો ફેવરેટ તો મેનુ આ જ છે, કઢી ખીચડીનું. અમારો નહીં, તમારો. અને જો અહીંયા આ બેઠા ને આ બંનેનું ફેવરેટ છે. હા, એ રાઈટ. જો મોટા લોકોનો, અમારો નહીં. આ બે ભાઈઓ નહીં, આ બે ભાઈ તો એ કઢી ખીચડી ખાવાવાળા નથી, પણ અહીંયા બે હારો બનાવી છે ને એ કઢી ખીચડી ખાય એટલે જો નહીં આવે. ભાઈ શું કેવું આવે? સારો આવે ને? તો પછી આમ જો કેવો મસ્ત આવે ફોટા. તો પછી કઢી ખીચડી તો કઢી ખીચડી ભાઈ, કઢી ખીચડી વગર કાંઈ ખાવાનું ભાવે બીજો? ખાવાઈશું તો પછી હા, કઢી ખીચડી ભાવે ભાવે. અમારી સાઈડે ભાવે. તમારી સાઈડ નથી, અમારી સાઈડ છે કઢી અમારી ખીચડી. સાઈડે જો. પાછો વધારો. ભાવે.